હવામાન વિભાગની આગાહીએ ફરી ગરબાના શોખીનોની ચિંતા વધારી છે। રાજ્યમાં આવતીકાલે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, તો અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પણ આગામી 2 દિવસ દરમિયાન પડી શકે છે ભારે વરસાદ, તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ગીર સોમનાથ જિલ્લામાં એકાએક વરસ્યો વરસાદ। સૂત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। સૂત્રાપાડાના લોઢવા, પસનાવડા, ઝાલા વડોદરા, વાવડી, બાવા વાવ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। પાટણના પૂરગ્રસ્ત રાધનપુર અને સાંતલપુર તાલુકાની કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મુલાકાત લીધી। ખેડૂતો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવ્યો। મહેમદાવાદ અને બિલોટ ગામે કૃષિ પ્રધાને અતિવૃષ્ટિના કારણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ પણ કર્યું। સર્વે બાદ ખેડૂતોને વળતર ચૂકવવાની ખાતરી આપી। ગાંધીનગરના બહિયલમાં નોરતામાં પથ્થરમારો અને હિંસા ફેલાવવા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે। કોર્ટે 66માંથી 5 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે તમામ 61 આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ધકેલી લેવાયા। ફાર્મ હાઉસમાં મોડી રાત્રે એક બાદ એક 6 લૂંટારુઓ ત્રાટક્યા હતા। હથિયાર બતાવી ધમકાવ્યા બાદ બંને બંધકોને રૂમની અંદર લઈ જઈ 3 લાખની લૂંટ મચાવી ફરાર થયા હતા। લૂંટની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો। એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। મહેસાણાના લીંચ ગામમાં તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપ્યો। ચામુંડા માતાજી અને અંબાજી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરી। આરોપી મંદિરમાં પ્રવેશી ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો। મંદિરમાં ચોરી મુદ્દે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ।